સોનાના ભાવ આસમાને પહોંચતા ભરવાડ સમાજે સમાજ હિત માટે નિર્ણય લીધો છે, જેમાં નક્કી કરવામાં આવશે કે હવે લગ્ન પ્રસંગે 10 થી 35 તોલા સોનું નહીં પરંતુ પ્રસંગ સાચવવા 4 તોલા જેટલું જ સોનું ચડાવાશે. ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં એક બેઠક મળશે, જેમાં સમાજના અગ્રણીઓ હાજર રહેશે. આ બેઠકમાં સોના સાથે અન્ય કુરિવાજો મુદ્દે પણ નિર્ણય લેવામાં આવશે. ભરવાડ સમાજમાં પ્રસંગોમાં જાહેરમાં મામેરા પ્રથાનો રિવાજ છે, જે બંધ કરી દેવાશે, જેની સામે કવરમાં આર્થિક મદદ કરવી, સાથે દીકરીના પૈસા લેવા નહીં, દીકરાઓ સાથે સાથે હવે દીકરીઓને પણ પૂરતું શિક્ષણ આપવું, સમૂહ લગ્નમાં ભાગ લેવો જેવા કે અલગ અલગ મુદ્દે ચર્ચા કરાશે અને ભરવાડ સમાજનું બંધારણ ઘડવામાં આવશે. વર્ષ 2025 પૂર્ણ થવાને આરે છે અને આવામાં સૌના મનમાં એક જ સવાલ છે કે આવનાર નવા વર્ષ 2026માં સોનું શું કરશે. ગત વર્ષે સોનાના ભાવમાં થયેલા વધારાએ લોકોની આશાઓને વધારી છે. 2025માં ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતમાં દર અઠવાડિયે રેકોર્ડ બ્રેક આંકડાઓ જોવા મળી રહ્યા છે. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ એ જ સોનું છે જે વર્ષોથી સ્થિર રહ્યું હતું. હવે એક નવી ચમક આવી તો લોકો વિચારી રહ્યા છે કે શું 2026માં આ ગતિ વધશે કે પછી સોનું સ્થિર થઈ જશે. સ્પષ્ટ ચિત્ર સમજવા માટે આપણે થોડું પાછળ જોવાની જરૂર છે, કારણ કે ભૂતકાળની ઉથલપાથલે આગામી વર્ષની દિશા નક્કી કરી છે. કોટક સિક્યુરિટીઝના એક નવા અહેવાલમાં સોનાના ભાવ માટે એક બોલ્ડ આગાહી જાહેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ 2026 સુધીમાં પ્રતિ ઓસ $5,000 સુધી પહોંચી શકે છે. ભારતમાં તેની કિંમત પ્રતિ 10 ગ્રામ 1.5 લાખ સુધી પહોંચવાની ધારણા છે. 2025માં તીવ્ર તેજી પછી પણ સોના માટે બજારનો સેન્ટિમેન્ટ મજબૂત છે. મોરબીમાં વેપારીનું અપહરણ કરનારા પર તવાઈ 5ની ધરપકડ. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. પોલીસના જાણે ડર જ ન રહ્યો હોય તેમ ગુનેગારો બેફામ બની રહ્યા છે. મોરબીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં કેટલાક શખ્સો એક દુકાનમાં ઘૂસીને વેપારીનું અપહરણ કરતા જોવા મળે છે. જોકે ઘટના સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ અને અપિયત વેપારીને છોડાવી લીધો. સાથે જ 5 આરોપીની પણ ધરપકડ કરી લીધી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે મોરબીમાં એક વેપારી દુકાનમાં સૂતો હતો ત્યારે કેટલાક શખ્સો આવે છે, વેપારી સાથે થોડી વાત કરે છે, ત્યારબાદ તેને સોફા પરથી ઢસડી દુકાનની બહાર લઈ જાય છે. દુકાનમાં હાજર લોકો આરોપીઓને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ આરોપીઓ વેપારીનું અપહરણ કરી જતા રહે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં અમરતસિંહ સોઢા નામનો વેપારી દુકાનમાં સૂઈ ગયો. આ દરમિયાન 2 કારમાં આવેલા કેટલાક શખ્સોએ વેપારીને માર માર્યો. ત્યારબાદ ત્યાંથી તેને ઉઠાવી કારમાં બેસાડીને અપહરણ કરી લઈ ગયા. સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પોલીસે નાકાબંધી કરીને અપહરણકારોની ગાડીને ઝડપી પાડી હતી અને વેપારીને તેમની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. પૈસાની લેતી દેતીમાં સમગ્ર ઘટના બની હોવાનો દાવો છે. હાલ પોલીસે નવગણ ઉર્ફે ખૂટિયો વેલજી સોઢા, પિયુષ હસમુખ લોરિયા, ભગીરથ રતિલાલ થોરિયા, હાર્દિક શ્યામજી થોરિયા, હસમુખ બહાદુર પાટડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં તસ્કરોનો તરખાટ, વિદ્યાના ધામમાં ત્રાટક્યા તસ્કરો. વડોદરામાં તસ્કરોએ ફરી એકવાર પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. તસ્કરોએ વિદ્યાના ધામને પણ નથી છોડ્યું. આ વખતે તસ્કરોએ સાદલી ગામમાં મનન વિદ્યાલયને નિશાન બનાવ્યું. ચોરી કરવા આવેલ 3 તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા. સીસીટીવીથી બચવા આરોપીઓએ ધાબળાનો ઉપયોગ કર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાદ એક તસ્કરો સ્કૂલની ઓફિસમાં પ્રવેશે છે અને ડ્રોવર ખોલે છે, જ્યાંથી જે મળે છે તેનાથી તે ઉઠાવી જાય છે. આરોપ છે કે ગાડી ભાડું, બચત, ગૌશાળાની બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શન, ચિલ્ડ્રન બેંક તેમજ શિક્ષણ ફી મળી કુલ 4,37,000થી વધુ રોકડા રૂપિયા તસ્કરો લઈ ફરાર થઈ ગયા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને આપવાના કેટલાક યુનિફોર્મ પણ સાથે લઈ ગયા. શાલ અને ધાબળા ઉડીને 3 તસ્કરો ચોરી કરતા નજરે પડી રહ્યા છે. હાલ શાળા સંચાલકોએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે હાલ ઠંડીના ચમકારા વચ્ચે ચોર ટોળકી સક્રિય બની છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગણી કરી છે. સુરતમાં સફાઈનું કામ કરતા વાહને જ ગંદકી ફેલાવી, વિડીયો વાયરલ. જુઓ આ દ્રશ્યો. આ કચરો ફેલાવતી ગાડી છે કે કચરો સાફ કરતી? સુરતમાં સફાઈ કરતી મનપાની ગાડીએ જ કચરો ફેલાવ્યો. સુરત મહાનગરપાલિકાની કોન્ટ્રાક્ટ પર ચાલતી સફાઈની ગાડીના દ્રશ્યો કોઈએ કેમેરામાં કેદ કર્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સ્વીકાર મશીન કચરો સાફ કરવાને બદલે કચરો ફેંકી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અંકુર ચોકડી 4 રસ્તા પરના દ્રશ્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પર પડેલો કચરો ખેંચવાના બદલે આ ગાડી કચરો ફેલાવી રહી છે અને રસ્તા પર ગંદકી ફેલાવી રહી છે. ત્યારે સવાલ ઉઠ્યા છે કે વાહનના ચાલકે કેમ આટલી બેદરકારી રાખી? શું તેને જાણ ન હતી, અને હતી તો વાહન કેમ ન થંભાવી દીધું? સુરત મહાનગરપાલિકાએ 21 કરોડમાં આવા 16 મશીનોની ખરીદી કરી છે અને કરોડો રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. ત્યારે શહેરમાં ગંદકી ફેલાવનારા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ પર પગલાં લઈ દાખલો બેસાડાય તેવી માંગણી ઉઠી છે. ગીર સોમનાથમાં ફરી જંગલના રાજા રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા, લોકોમાં ફફડાટ. વેરાવળ નજીક ભેટાળી ગામ તરફના રસ્તા પર એક સિંહ પ્રેમીઓને રોમાંચિત કરી મૂકે તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે 5 સિંહણો રસ્તા પર આવી ચડતા વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા.
5 સિંહો રસ્તા પર એકસાથે લટાર મારતી જોવા મળતા વાહનોના ચાલકો દૂરથી જ આ અદ્ભુત નજારો જોયો હતો. કેટલાક પોતાના કેમેરામાં પણ દ્રશ્યોને કેદ કર્યા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગીરની રાણીની આ અનોખી ઝલકને જોઈને આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક સાથે 8 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. રહેણાંક વિસ્તારમાં સિંહોનું ટોળું ધસી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દ્રશ્યો ધરાનગર વિસ્તારના છે, જેથી રાત્રિના સમયે સિંહોનું ટોળું પસાર થતું હતું. શિકારની શોધમાં અવારનવાર સિંહો આવી જતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. આ ઉપરાંત થોડા સમય પહેલા રાજીવનગર અને ગ્રોફેડ વિસ્તારમાં પણ સિંહો જોવા મળ્યા હતા. આમ છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાંથી સિંહો માનવ વસ્તી તરફ ચઢી આવવાની ઘટનાઓ વધી છે, જેના કારણે સિંહોના હુમલાની પણ ઘટનાઓ વધી છે. તાજેતરમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં સિંહના હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ છે.